તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ઠાકુર દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વિડીયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે. પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે પેપર લીકેજ આઉટસાઇડ, વોટર લીકેજ ઇનસાઇડ. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં પાણી લીકેજ નવું ભવન હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે, જે નિર્માણ પૂરું થયાને માત્ર ટૂંક સમયમાં સામે આવ્યા છે. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી તો કોંગ્રેસ નેતાએ વિડીયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. ત્યારે સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી કે જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. જ્યાં સુધી અબજો રૂપિયાની બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલુ છે, ત્યાં સુધી જૂની સંસદમાં જતું રહેવું જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.